ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ. રાજ્યના 206 જળાશયોમાં 45% જળસંગ્રહ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા 69% ડેમ ભરાયો. 21 જળાશયો હાઈ એલર્ટ પર, 4 જળાશયો એલર્ટ પર મુકાયા, જ્યારે રાજ્યના 14 થી વધુ જળાશયો ફોન્ડિંગ પર મૂકવામાં આવ્યા છે. ભારે વરસાદથી રાજ્યના જળાશયો છલોછલ થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજ્યના 14 થી વધુ જળાશયો હાલ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. 4 જેટલા જળાશયો છે જેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને હાલ તો એલર્ટ કરાયા છે. ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદનું પાણી સાબરમતીમાં આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો. સંત સરોવરમાં 740 ક્યુસેક પાણીની આવક થઈ, જેને લઈને સંત સરોવરના 6 દરવાજા ખોલીને 740 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યાં ગાંધીનગરથી આ પાણી છે તે આવ્યું હોવાનું સામે આવ્યું. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને 6 દરવાજા સંત સરોવરના ખોલીને 740 ક્યુસેક પાણી છોડાયું. અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવેને પાણીના પ્રવાહે બાનમાં લીધો. અનેક ગ્રામજનો હાઈવે પર ફસાયા તો રસ્તા પર ગળાડૂબ પાણીમાં લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા. છેલ્લા 3 દિવસથી અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે, જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે પ્રકારે હાલ આ ટ્રેક્ટરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, માત્ર ને માત્ર ટ્રેક્ટર જ લોકોનો એક સહારો બન્યો છે કે જેના પરથી લોકો અવરજવર કરી શકે, કારણ કે નાની મોટી ગાડીઓ અને જે ટુ વ્હીલર વાહનો છે તે પાણીમાં જઈ શકે તેવી કોઈ જ પરિસ્થિતિ નથી. ટ્રેક્ટર મારફતે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. તો કેટલાક લોકો હાલ તો પગપાળા સહારો લઈ રહ્યા છે, પરંતુ તેમના જીવને પણ જોખમ છે, કારણ કે કમરથી પણ ઉપર સુધીના આ પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળ્યા છે. લોકોને ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. હજી પણ અહીંયા આ પાણી ભરાયેલા યથાવત છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ પ્રભાવિત થયા. બાવળા હાઈવે પર હજુ પણ પાણી ન ઓસરતા એક તરફનો રસ્તો બંધ કરાયો. વાહન ચાલકોને ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા વહીવટીતંત્રએ અપીલ કરી છે. તો જે પ્રકારના વરસાદી પાણી ફરી વળ્યા છે. બાવળા હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ વાહન ચાલકોને ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે પાણી છે તે નથી ઓસરે અને હજી પણ પાણી ભરાવવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેને કારણે એક બાજુનો જે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. ડાયવર્ઝન વાહન ચાલકોને આપવામાં આવ્યું છે. અમદાવાદથી ધોળકા વચ્ચેના ગામડાઓની દયનીય સ્થિતિ. ભારે વરસાદથી ધોળકાનું સલોડા ગામ બેટમાં ફેરવાયું. ગામમાં આવવા અને જવા માટેનો એકમાત્ર રસ્તો પણ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ટ્રેક્ટરની મદદ સિવાય ગામમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે. લોકો હવે ટ્રેક્ટરના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે વાહનો અને ગાડીઓ છે ત્યાં વરસાદમાંથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. અનેક ગામોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. ધોળકા હાઈવે પરના તમામ જે ગામો છે તે બેટમાં ફેરવાયા છે, જેને કારણે લોકો અત્યંત જે હાલાકી છે તે મુશ્કેલી છે તેમાંથી પસાર થઈ રહ્યા છે. સતત વરસાદ વરસતા અમદાવાદથી ધોળકા જતો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયો. મુખ્ય રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ. હાઈવે પર પાણી ભરાતા લોકોના જીવને જોખમે મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે, કારણ કે ભારે વરસાદ બાદની અનેક જગ્યા પરથી આ પરિસ્થિતિ સામે આવી છે. જે રિક્ષાના જે ટાયર છે તે પણ અડધા ડૂબી ગયા, ગાડી પણ અડધી ડૂબી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધોળકા જતો આ મુખ્ય હાઈવે છે જે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે લોકો છે તે અહીંયા જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. અવિરત વરસાદથી સનાથલ વિસ્તારમાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે. સનાથલમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં મુકાયા છે, જેને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હજી સુધી પાણી ન ઓસરવાને કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે. લોકોએ પોતાની વ્યથા છે તે ટાળવી છે. હજી સુધી તંત્ર ન પહોંચ્યું હોવાની વાત પણ લોકો દ્વારા કરવામાં આવી. આખો વિસ્તાર જળમગ્ન બન્યો છે.
અમદાવાદમાં ભારે વરસાદે અનેક ગામડાઓમાં વિનાશ વેર્યો. રામપુરા અને ભંકોડા ગામે ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકો પણ અટવાયા. તો તંત્રએ પાણીના નિકાલ માટે કામગીરીની શરૂઆત કરી છે. ભારે વરસાદથી રામપુરા અને ભંકોડા ગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલ માટે કામગીરી હાલ તો ફરીથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ધોળકા હાઈવે પર અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થતા ભારે મુશ્કેલી સર્જાઈ. ભાત ગામના પ્રવેશ દ્વારથી ગામની અંદર જબરદસ્ત પાણીનો પ્રવાહ હોવાથી હાલાકી વેઠવા માટે લોકો મજબૂર બન્યા. ગામમાંથી બહાર નીકળવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. તો લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ભાત ગામના દ્રશ્યો કે જ્યાં લોકોની દયનીય સ્થિતિ જોવા મળી. જબરદસ્ત પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે. લોકોના જે વાહનો છે તે પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. અમદાવાદના વિરમગામમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી વિરમગામમાં હાઈવે પર નદીઓ વહેતી થઈ. સાણંદ વિરમગામ હાઈવે પર નદીઓ વહેતી થઈ. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ વિરમગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં વરસાદ પછી હજુ પાણી નથી ઓસર્યા. 3 દિવસ થવા છતાં સોસાયટીમાં પાણી ભરાતા ઘરની બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સોસાયટીમાંથી પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઘુમામાં વરસાદ ઓસર્યા પછી પણ લોકોને હાલાકી. સતત 3 દિવસ હરિઓમ વિલાના નાગરિકો પાણીમાં રહેવા મજબૂર બન્યા. ગઈકાલે મેયર, કમિશનર અને મનપાના અધિકારીઓ સોસાયટીની મુલાકાત લીધી હતી. પાણી ન ઓસરતા મહાનગરપાલિકા સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો અવિરત વરસાદને પગલે અમદાવાદના બોપલની અમિથારા સોસાયટી સતત 3જા દિવસે પાણીમાં ગરકાવ છે. જ્યાં છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં ભરાયેલું પાણી હજી સુધી ન ઓસરતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. જ્યાં મનપાએ મશીન લગાવીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે. અમદાવાદમાં વરસાદે તારાજી સર્જી. ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ઓસરતા વેપારીઓને ભારે હાલાકી. સ્ટેશનરીની દુકાનમાં ઝેરોક્સનું મશીન પણ પાણીમાં તરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીઓએ સરકાર પાસે મદદની માંગ કરી છે. તો વરસાદ પછી આ ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોની દુકાનો છે તેમાં રહેલો માલ સામાન છે તેમાં મોટા પાયે નુકસાન થયું છે. હાલ તો વેપારીઓ છે તે અહીંયા આફતમાં મુકાયા છે. વેપારીઓએ સરકાર પાસે મદદની માંગ કરી છે. અમદાવાદમાં સતત અવિરત વરસાદને પગલે અનેક રસ્તાઓ જળમગ્ન થયા. ત્યારે એરપોર્ટના રનવે અને ટેક્સી એરિયામાં વરસાદી પાણી ભરાયા. પંપની મદદ લઈને તાત્કાલિક જે પાણીના નિકાલની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. એરપોર્ટનો આ રનવે કે જે બેટમાં ફેરવાયો અને જેને કારણે રનવે પર આ પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા મુશ્કેલીઓ વધી. ભારે વરસાદને લઈને સાણંદ બસ સ્ટેશન પર બસ અને મુસાફરો અટવાયા. સાણંદ વિરમગામ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાતા કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતી બસો અટવાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદથી સાણંદ વિરમગામ હાઈવે પ્રભાવિત થયો. વરસાદી પાણી ભરાવવાને કારણે સાણંદથી સચાણા વિરમગામ ચક્કાજામ થયું. હાઈવે પર બંને તરફ વાહનોનો ખડકલો હોવાથી વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે. ખેડાના માતર તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી. હજારો એકર જમીનમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આસપાસ ગામના ખેતરો પાણીમાં જળમગ્ન થતા ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે ભારે નુકસાનીના દ્રશ્યો. વસુના રામોલ ગામે વરસાદી પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ. ગામનું દવાખાનું અને મુખ્ય વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા. ગામમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. ખેડાના માતરમાં 2 દિવસમાં વરસેલા 20 ઇંચ વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા. ભારે વરસાદને પગલે હજારો એકર જમીનમાં વરસાદના પાણી ભરાયા. ડાંગરની રોપણી થયા પછી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો માતરમાં ખેતરોમાં પાણી ભરાતા લોકો પર સંકટ મંડરાઈ રહ્યું છે. ખેડૂતો બીજી બાજુ ચિંતિત બન્યા છે. રોપણી થયા પછી ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેને કારણે ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે પ્રકારની આ પરિસ્થિતિ આખા ખેતરો છે તેમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે.
આણંદના કરમસદમાં ભારે વરસાદ પછી તળાવ ઓવરફ્લો થતા ભારે તારાજી સર્જાઈ. શહેરની શિવમ, રામવિહાર, બલાલ પાર્ક, મારુતિ સંકલ્પ સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોએ તાત્કાલિક કામગીરીની માંગ કરી છે. ભારે વરસાદથી 10 થી વધુ સોસાયટીઓ છે તે જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભરૂચમાં ભારે વરસાદથી આમોદ જિલ્લામાં જળબંબાકાર. ભૂખી ખાડી ઓવરફ્લો થતા બુઆ ગામમાં પાણી ફરી વળ્યા. ગામમાં જતા રસ્તા પર પાણી ભરાતા નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. સાથે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહેસાણા મનપામાં સમાવિષ્ટ તરેટી ગામમાં વરસાદ પછી ભારે તારાજી સર્જાઈ. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ગામ તરફ જવું મુશ્કેલ બન્યું છે. અંડરપાસમાં 3 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા. તાત્કાલિક પાણીના નિકાલની લોકોએ માંગ કરી છે. પાટણના રાધનપુરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. મસાલી રોડ પર શિવશક્તિ સોસાયટી, વિડનગર, અંબિકાનગર સહિતની સોસાયટીમાં ભારે વરસાદ પડવાને કારણે હાલાકી સર્જાઈ છે. તો રાધનપુરમાં અનેક સોસાયટીમાં જળભરાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાધનપુરમાં અનેક સોસાયટીઓના આ દ્રશ્યો છે. લોકોની સ્થિતિ દયનીય બની છે અને લોકો હાલ તો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાટણના સંતલપુરમાં પોલીસ વિભાગ સ્થાનિકો માટે દેવદૂત બન્યો. જજામ અને ફાંગલી રોડ પર આવેલા ડીપમાં કાર સાથે ફસાયેલા 8 લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું. પોલીસે મોડી રાત્રે રેસ્ક્યુ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને ફાંગલી પ્રાથમિક શાળાના શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. તો જે પ્રકારે પાણીનો પ્રવાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. લોકોનું રેસ્ક્યુ કરીને ત્યાં તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને શાળાના શેલ્ટર હોમ માં આશરો આપવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજમાં ભારે વરસાદથી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. હસ્તિનાપુર વિસ્તારમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ. સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા. વરસાદના વિરામ પછી હજી પણ વરસાદી પાણી નથી ઓસર્યા, જેને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હસ્તિનાપુર વિસ્તારના દ્રશ્યો, લોકોની સ્થિતિ દયનીય બની રહી છે. લોકો આ કમરસમા અને જળસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. અનેક જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા. લોકોના ઘરો સુધી આ પાણી પહોંચી જવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠાના ધાનેરામાં માત્ર 2 થી 3 ઇંચ વરસાદે શહેરને પાણી કર્યું. તુલસીનગર બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ધાનેરા નેનાવા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. તો સોસાયટી અને મુખ્ય રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકો છે તે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ધાનેરા નેનાવા હાઈવે પરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેને કારણે અહીંયા વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને પરેશાની થઈ રહી છે. બનાસકાંઠાના ડીસામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ. અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ડીસા રાણપુર રોડ પર સોસાયટી આગળ પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. તંત્ર સામે રોષ છે, કારણ કે જે પ્રકારે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોના સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. હજી પણ પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ છે. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ભારે વરસાદે વિનાશ વેર્યો. સતત વરસાદને કારણે તેરવાડા સહિતના વિસ્તારમાં ખેતરોનું ધોવાણ થયું. ભાભર કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા વાવેતર કરાયેલો પાક ધોવાયો. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ધારાસભ્યએ માંગ કરી છે. તો ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે હાલ તો ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધારાસભ્યએ સરકાર પાસે મદદની માંગ કરી છે. વાવથરા જિલ્લામાં ભારે વરસાદથી શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વિસગરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સર્જાઈ. વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન. પાણી વચ્ચે જ જીવના જોખમે જીવવા લોકો મજબૂર બનતા સમસ્યાના ઉકેલ માટે તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે. 20 જેટલા ઘરો કે જેમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા કેનાલના પાણી ફરી વળવાને કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે. લોકોના ઘરોમાં આ પાણી ઘૂસી જવાને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.
વાવ થરાદમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા. થરાદના મુખ્ય રસ્તા પર 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી સર્જાઈ. મુખ્ય કચેરી સુધી જવાના રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. તો વરસાદની આ તસવીર થરાદની કે જ્યાં મુખ્ય રસ્તાઓમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાવ થરાદના સુઈગામમાં મેઘરાજાની તોફાની બેટિંગ. છેલ્લા 36 કલાકમાં સુઈગામમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો. તો ભારે વરસાદથી નળાબેટનું રણબેટમાં ફેરવાતા પ્રવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ. સાથે નીચાણવાળા વિસ્તાર અને ખેતર પાણીમાં ગરકાવ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નળાબેટના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં આ રોડ રસ્તાઓ પાણીમાં જળમગ્ન બન્યા હોય. વાવ થરાદમાં મુશળધાર વરસાદ વરસ્યો. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો. સૌથી વધુ ભાભરમાં નોંધાયો 11 ઇંચ, દિયોદરમાં 10 ઇંચ અને થરાદમાં 5 ઇંચ વરસાદ. સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વિસ્તારોમાં પાણી ભરાવાની આ સમસ્યા છે તે અનેક જગ્યાએ જોવા મળી રહી છે. લોકોની સ્થિતિ દયનીય બની છે. વાવ થરાદના ધણીધર તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ભારે વરસાદને લઈને ધણીધર તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા. અવિરત વરસાદથી ચારે બાજુ પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. લોકોના જીવન પર અસર પડી છે. આખો વિસ્તાર ખેતરો જળમગ્ન બન્યા. વાવ થરાદ જિલ્લામાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. થરાદમાં ભારે વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. કારણ કે મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાવ થરાદ અને બનાસકાંઠામાં મેઘો મહેરબાન થયો. લાખણીમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા. ધોધમાર વરસાદ પડવાને કારણે પાડો તૂટતા ખેતરો બેટમાં ફેરવાયા. લાખો રૂપિયા નુકસાનની ખેડૂતો ભીતિ સેવાઈ રહી છે. બે દિવસના વરસાદે નર્મદા જિલ્લામાં વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં ડેડિયાપાડામાં 23 ઇંચ વરસાદ પડતા અનેક ગામડાઓ હજુ સંપર્ક વિહોણા છે. જ્યાં પીપલોદ વાઘ ઉમર જતા મુખ્ય માર્ગ પર નવા બનેલા 3 ગરનાળા ધોવાતા અનેક ગામોનો સંપર્ક તૂટતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેડિયાપાડામાં અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે. જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ પડ્યો. ભેંસાણ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. અવિરત વરસાદથી ઉબેન નદીમાં નવા નીરની આવક થઈ. સતત વરસાદને પગલે પાણીની આવક થતા ઉબેન નદી 2 કાંઠે વહેતી થઈ. અમરેલીના લીલિયામાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને ગામડાઓમાં પાણી ભરાયા. તો ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતોની ચિંતા વધી. કાંકજ નજીક શેત્રુંજી અને કાંગડિયા નદીઓ પૂરપાટ ઝડપે વહેતી થઈ. સુરેન્દ્રનગરના કઢેશી ગામે ભારે વરસાદ. તળાવ તૂટી જતા તારાજી સર્જાઈ. તળાવના પાણી ગામમાં ફરી વળતા 100 થી વધુ મકાનમાં પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થતા લોકોની હાલાકી. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પછી ખેતરો જળબંબાકાર થયા. ખુલવાડી ગામની આશરે 1000 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોની વધી ચિંતા. કપાસ, તલ, જાર અને એરંડા જેવા પાકને ભારે નુકસાન થવાની ભીતિ. ત્યારે નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય આપવા ખેડૂતોએ કરી માંગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હાઈવે ફરી શરૂ કરવામાં આવ્યો. હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે. સીતાપુર પથખુદગઢનો જે માર્ગ છે તે વૈકલ્પિક રૂટ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં રાજ સીતાપુર પાસે ટ્રેલર ફસાતા હાઈવે બંધ થયો હતો. મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વાંકાનેર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ભારે તરાજી. ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ભરાતા ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ. સુરત શહેરનો ગોળાદરા રોડ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી ભારે હાલાકી. રોડ પર 1 કિલોમીટર સુધી પાણી ભરાવાને કારણે લોકો કાર મૂકી ટ્રેક્ટરમાં જવા મજબૂર બન્યા. પાણીનો નિકાલ ન થતા લોકો 4 દિવસથી વેઠવી રહ્યા છે હાલાકી. તો સુરતમાં ખાડીપુરને કારણે 3 દિવસથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. પર્વત પાટિયા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું. જેમાં 10 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી યથાવત હોવાથી 5000 થી વધુ લોકો ત્રીજા દિવસે પણ પરેશાન.
સુરતમાં અનરાધાર વરસાદ પડતા તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થયો. તાપી નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ. ધોધમાર વરસાદથી નદીના જળસ્તરમાં વધારો થયો. વલસાડમાં અવિરત વરસાદને પગલે પૂરની સ્થિતિ. મધુબન ડેમોમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદી કિનારે આવેલો ડામરનો રોડ ઉખડી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાને કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદી કિનારે આવેલો ડામરનો રોડ ઉખડી ગયો છે, જેને કારણે ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો. કોલક નદીને કારણે વલસાડ સહિત દમણમાં પણ ભારે નુકસાન થયું છે. દમણના પાતલિયા ચેકપોસ્ટ પાસે પાણીમાં રોડ ધોવાયો. વાપી પાસે કોલક નદીમાં ભયાનક પૂર આવ્યું ને ત્યારબાદ આખો જે રસ્તો છે તે ધોવાયો છે, જેને કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. કોલક નદીએ વલસાડ સહિત દમણમાં વિનાશ વેર્યો છે ને ત્યારબાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં રોડ રસ્તાની બદતર સ્થિતિ જોવા મળી રહી છે. રોડ આખો ધોવાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. નવસારીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું. સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળતા 3 ગામને જોડતો રસ્તો બંધ થયો. વિદ્યાર્થી, ખેડૂતો અને લોકોના જીવને જોખમે મજબૂર થયા છે પસાર થવા, જેથી ચેકડેમ પર હાઈ લેવલ બ્રિજ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો જે પ્રકારે હાલ તો આ પાણી ફરી વળવાને કારણે સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યા છે. લોકોની હાલત દયનીય બની છે. હાલ તો લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓ, ખેડૂતો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જેથી ચેકડેમ પર હાઈ લેવલ બ્રિજ બનાવવાની માંગ કરાઈ. ડાંગમાં ભારે વરસાદથી સાપુતારા માલેગામને જોડતા રસ્તા પર નુકસાન થયું. ધોરીમાર્ગના ઘાટમાં રોડની સુરક્ષા, દિવાલ ધોવાતા વળાંક અને ઊંડી ખીણ પાસે જોખમ વધ્યું. લોકોને સાવચેતી સાથે વાહન ચલાવવા લોકોની અપીલ.